चलो नमस्कार विद्यार्थी मित्रों, मैथ्स बाय करण वेगड़ना यूट्यूब प्लेटफॉर्म पर आप तमाम विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। ચાલો સૌથી પહેલાં તો સીસીની જેટલા પણ વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય એમના માટે તમને લોકોને ખબર છે કે આવનાર સીસીની પરીક્ષાની અંદર રિઝનિંગનું વેઇટેજ કેટલું છે। રિઝનિંગનું વેઇટેજ તમારું 60 માર્ક્સનું છે, તો તમારે ખાસ કરીને રિઝનિંગ વિષય જે છે એને તમે સ્કીપ કરી શકશો નહીં। તો રિઝનિંગને તમે પ્રોપર વ્યવસ્થિત રીતે શીખી શકો એવા હેતુથી આપણે એક સિરીઝ ચાલુ કરી છે। તમને લોકોને ખબર છે કે આની અંદર આપણે પેપર સોલ્વ કરીએ છીએ। સીસીના 71 શિફ્ટની અંદર જે પેપર લેવાના છે એનું સોલ્યુશન આપણે કરીએ છીએ રેગ્યુલર, બરાબર। તો મેક્સિમમ વિદ્યાર્થીઓ સુધી શેર કરજો જેથી કરીને આવનાર સીસીની પરીક્ષાની અંદર તમને ઘણું બધું ઉપયોગી થઈ શકે। ડન। તો આપણે શરૂઆત કરીએ। આજે આપણે જોવાના છીએ 17/4/2024ના દિવસે જે પેપર લેવાનું હતું શિફ્ટ 2 ની અંદર આનું પેપર સોલ્યુશન આજે આપણે જોવાના છીએ। ડન। તો સૌથી પહેલો પ્રશ્ન તમારી સમક્ષ રાખું છું। ચાલો, આ સંખ્યાની એવી જોડ પસંદ કરો કે જેમાં રહેલી બે સંખ્યાઓ નીચેની જોડીમાં તે જ રીતે સંબંધિત હોય। ઓકે, તો અહીંયા તમે ક્લિયરલી જોઈ શકો છો, અહીંયા તમને એકદમ સરળતાથી જોઈ શકો છો કે અહીંયા ખાલી ક્રમ ઉલટાવી દીધો છે। 7 3 4 2 5 છે, તો અહીંયા શું છે 5 2 4 3 7। ડન। તો એવો ઓપ્શન શોધી લો કે જ્યાં ક્રમ ઉલટાવેલો તમને દેખાય। આવું ક્યાં છે તો કે અહીંયા 1 પછી અહીંયા 8 હોવો જોઈએ, નથી। ઓકે, અહીંયા 6 અને 1 હોવું જોઈએ, નથી। અહીંયા 6 અને 3 હોવું જોઈએ, પછી 9 હોવો જોઈએ, પછી 6 હોવો જોઈએ, પછી 1 યસ। તો અહીંયા આન્સર શું થઈ જશે? આન્સર થઈ જશે ઓપ્શન સી। ચાલો નેક્સ્ટ। વેન આકૃતિ તમારે શોધવાની છે। બિલાડી, ક્રિકેટ અને પેન વચ્ચેનો શ્રેષ્ઠ સંબંધ દર્શાવતી આકૃતિ કઈ છે? તો અહીંયા તમને ખબર છે બિલાડી, ક્રિકેટ અને પેન આ ત્રણેયની વચ્ચે કોઈ પણ પ્રકારનું કનેક્શન છે નહીં। તો ત્રણેયના સર્કલ કેવા આવશે? ત્રણેયના સર્કલ અલગ આવશે। તો આન્સર આવશે ઓપ્શન પહેલો। ચાલો નેક્સ્ટ। 17 તો અહીંયા કેટલા છે? 323। આને સંબંધિત તમારે અહીંયા શું કરવાનું છે? જોડ શોધવાની છે। 17 તો 323। હવે 323 છે સાહેબ, 324 ની નજીક દેખાય છે થોડુંક। 324 એટલે 18 નો વર્ગ થાય, 17 પછી શું આવે? 18 આવે। તો અહીંયા કંઈક આવું કરેલું એવું લાગે છે। 17 પછી કઈ સંખ્યા આવશે? 17 પછી આવશે 18, એનો વર્ગ કરી અને -1 કરેલું એવું લાગે છે। આપણે આવું લોજિક સેટ થાય છે કે નહીં જરાક જોઈએ। 9 પછી શું આવશે? 10, 10 નો વર્ગ 100 - 1 અહીંયા સેટ નથી થતું। 14 નો વર્ગ અહીંયા એક્ઝેક્ટ જ વર્ગ આપેલો છે, આને હું ચેક કરીશ નહીં। 15 પછી શું આવશે? 15 પછી આવશે 16, અને 16 નો તમે વર્ગ કરશો કેટલો આવશે? 256 -1 એટલે 255। તો અહીંયા ઓપ્શન સી ની અંદર 255 છે। તો અહીંયા આન્સર શું થઈ જશે? આન્સર થઈ જશે ઓપ્શન સી। ઓપ્શન સી અહીંયા આન્સર થઈ જશે। ડન। ચાલો નેક્સ્ટ। અહીંયા તમારે ખૂટતી આકૃતિ શોધવાની છે કે અહીંયા કઈ આકૃતિ આવશે, બોલો। અને અહીંયા તમને એક કન્ડિશન આપી છે કે રોટેશનની મંજૂરી છે, તમે અહીંયા રોટેશન કરી શકશો। રોટેશન તમે અહીંયા કરી શકો છો, મતલબ કે આકૃતિને ફેરવી શકો છો। ઓકે, હવે અહીંયા સાહેબ ખૂણામાં આવો ડાર્ક ભાગ આવવો જોઈએ। જરાક ખબર ના પડે ને તો અહીંયા તો તમે આકૃતિ ડ્રો કરીને પણ નક્કી કરી શકો। આ ભાગ ઘાટો આવશે, પછી અહીંયા એક ટપકું આવશે, અને પછી અહીંયા એક આવી રીતે આવશે। આવી આકૃતિ ક્યાં સેટ થાય છે જોઈ લ્યો। આવી આકૃતિ ક્યાં સેટ થતી હોય એવું તમને લાગે છે? તો અહીંયા આવું તો કઈ બોક્સ છે જ નહીં, આવું કઈ બોક્સ તો છે જ નહીં, એટલે આને કાઢી નાખો। પછી અહીંયા તમે જુઓ તો આ કંઈ સેટ નથી થતું વ્યવસ્થિત। પછી અહીંયા તમે જુઓ તો આવો ઊભો લીટો છે, ઊભો લીટો એ ક્યાંય નથી આવતો ને। તો તમારો જવાબ તો આ જ થઈ જશે। હવે આને તમે ફેરવીને જુઓ ને એટલે જુઓ આ જ આકૃતિ અહીંયા સેટ થઈ જશે પ્રોપર વ્યવસ્થિત। તો અહીંયા આન્સર શું થઈ જશે? આન્સર થઈ જશે આકૃતિ બીજી અથવા તો ઓપ્શન બીજો। ડન। ચાલો નેક્સ્ટ। અહીંયા તમારે શું શોધવાનું છે? આ પ્રશ્નની અંદર તમારે અરીસાનું પ્રતિબિંબ શોધવાનું છે, મતલબ કે આનો મિરર ઇમેજ શોધવાનું છે। મિરર અહીંયા આપેલો છે, અહીંયા। હવે મિરર ઇમેજમાં સાહેબ શું થાય તો કે ડાબુ જમણું ચેન્જ થાય, ઉપર નીચે બદલાશે નહીં, માત્ર ને માત્ર શું થશે? ડાબુ જમણું ચેન્જ થાય। તો આ ભાગ આખો આમ જતો રહેશે। તો આ હુક જેવો તમને જે ભાગ દેખાય છે જમણી બાજુ આવવો જોઈએ, આમાં તો હુક જ ગાયબ કરી દીધો, એટલે આ જવાબ નહીં આવે। આમાં હુક અને ત્રણેય લીટા સાથે આવી ગયા, જુઓ અહીંયા અલગ અલગ છે કે નહીં, અહીંયા બાજુમાં આવી ગયા, એટલે આ પણ જવાબ નહીં આવે। ઓકે, આમાં તો હુકને ઉપર ચડાવી દીધો, અહીંયા આ હુક જેવો ભાગ છે એ ઉપર ચડી ગયો, માત્ર ને માત્ર ડાબુ જમણું ચેન્જ થાય, તો આ જવાબ પણ નહીં આવે। જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન 3, આકૃતિ ત્રીજી। ડન। ચાલો નેક્સ્ટ। બોલો આની અંદર શું આન્સર આવશે? આની અંદર શું આન્સર આવશે? માત્ર જે લાગુ પડતું હોય ત્યાં સરવાળા અથવા તો ડાયરેક્ટ આની ઉપર જ આવી જાવ। 29 માંથી 31 થયા તો +2 થયા। ઓકે, 31 માંથી 28 થયા તો -3 થયા, 28 માંથી 30 થયા તો +2 થયા। ટૂંકમાં +2 -3 એવી પેટર્ન ચાલે છે। તો અહીંયા તમે +2 કરશો તો કેટલા આવશે? 29 આવશે।
29 અને એમાંથી તમે 3 બાદ કરી દેશો તો કેટલા આવશે? 26 આવશે. તો 29 અને 26 જવાબ આવવો જોઈએ. 29 અને 26 ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. ચલો નેક્સ્ટ બોલો, આમાં શું જવાબ આવશે? શું કહે છે પ્રશ્ન? રોટેશનની મંજૂરી નથી. પહેલા તો તમને શું કીધું? નીચેનામાંથી કયા વિકલ્પમાં મૂળ છબી એક્સ જડિત થયેલી હશે? મતલબ કે આ આકૃતિ આખી આ 4 ઓપ્શનમાંથી કયા ઓપ્શનની અંદર પ્રોપર સેટ થાય છે? આખી આકૃતિ પ્રોપર સેટ થવી જોઈએ. આવું કયા ઓપ્શનની અંદર થાય છે? બોલો. ઓકે, રોટેશનની મંજૂરી નથી, આવું તમને કીધું છે ક્લિયર કે રોટેશન નથી કરવાનું. હવે અહીંયા તમે જુઓ, અહીંયા માની લો કે આને તમે અહીંયા લેશો આવી રીતે, તો અહીંયાથી આટલું સેટ થઈ ગયું. ઓકે, ત્યાંથી આટલું પણ સેટ થઈ ગયું, આ પણ સેટ થઈ ગયું, ઉપરનો ત્રિકોણ ભાગ પણ સેટ થઈ જાય છે અહીંયા. ઓકે, અને આ તો સેટ થઈ જ ગયું ડાયરેક્ટ. હવે આને તમે અહીંયાથી આમ કરશો, આને તમે અહીંયાથી આમ કરશો એટલે આ લીટા સેટ થઈ ગયા, પણ આ આડો લીટો અહીંયા નથી. જુઓ, આડો લીટો અહીંયા નથી. ડન. એટલે આટલો ભાગ પાછો અહીંયા સેટ નથી થતો, એટલે આ જવાબ નહીં આવે. અહીંયા તમે જુઓ તો અહીંયા ત્રિકોણ છે, પણ ત્રિકોણની નીચે જે પેલો ભાગ દેખાય છે એ તમારે જુઓ હોય અહીંયા, તો અહીંયા તમે આવી રીતે કરશો, આવી રીતે. ઓકે, અહીંયાથી આમ, અહીંયાથી વળી પાછું આમ થાય છે, અને અહીંયા ઉપરનો ત્રિકોણ જે છે એ છે ત્રિકોણ. ઓકે, ડન. હવે ત્યાંથી પાછું આવી રીતે આ ભાગ છે, આ ભાગ, એ ભાગ આટલો મોટો દર્શાવ્યો છે અહીંયા, આટલો બધો મોટો દર્શાવેલો છે આ ભાગ. હકીકતમાં આવું હોવું જોઈએ નહીં, આટલો જ ભાગ હોવો જોઈએ, તો જ એક્ઝેક્ટ ત્યાં ટૂંકમાં સેટ થતી હોય એવું ગણાય. ડન. તો અહીંયા આ ભાગ મોટો છે ને પછી આવી રીતે છે. ટૂંકમાં અહીંયા તમે જુઓ તો આકૃતિ સેટ થાય છે, પણ આ ભાગ કેવો છે? આ ભાગ જે છે મોટો છે. ડન. ઓકે, અહીંયા સેટ થાય છે. અહીંયા તમે જુઓ તો અહીંયા નીચેનો જે ભાગ છે, નીચેનો ભાગ એમાં ક્યાંય સેટ નહીં થાય. આ ત્રિકોણ ને એ બધું સેટ થઈ ગયું, ત્રિકોણ સેટ થઈ ગયું, અહીંયા આવી રીતે લાઇનિંગ નથી, એટલે આ જવાબ નહીં આવે. ઓકે, અહીંયા તમે જુઓ તો અહીંયા શું થાય છે? અહીંયા જરાક આપણે ચેક કરી લઈએ. અહીંયા જોઈએ તો અહીંયા ઉપર ત્રિકોણ બરાબર પ્રોપર બનતો નથી, ત્રિકોણ જ નથી બનતો અહીંયા, તો આ જવાબ નહીં આવે. આ પણ જવાબ હકીકતમાં આવે નહીં, પણ અહીંયા આપણે આકૃતિમાં બીજા આપણને કોઈ ઓપ્શન નથી આપ્યા, એટલે આપણે આને જવાબ તરીકે લેવો પડશે. ડન. બાકી પ્રોપર એક્ઝેક્ટ સેટ નથી થતો, એક્ઝેક્ટ પ્રોપરલી અહીંયા જવાબ આનો સેટ થતો નથી. ડન. ચાલો નેક્સ્ટ. કવિતા એ મોનિકા કરતા ઉંમરમાં મોટી છે. ઓકે, ઈશિકા એ મોનિકા કરતા ઉંમરમાં મોટી છે. ઈશિકા જે છે મોનિકા કરતા ઉંમરમાં મોટી છે, પણ કવિતા કરતા નાની છે. એટલે કવિતા, પછી અહીંયા આવી જશે ઈશિકા, અને અહીંયા આવી જશે મોનિકા. ઓકે, સુમન એ મનીષ અને મોનિકા બંને કરતા નાની છે. મોનિકા એ મનીષ કરતા મોટી છે. ઓકે, આ મોનિકા છે, અને આ મોનિકા જે છે, મોનિકા એ મનીષ કરતા ઉંમરમાં કેવી છે? મોટી છે. હવે મનીષા અને મોનિકા આ બંને કરતા તમને શું કીધું? સુમન એ મનીષ અને મોનિકા બંને કરતા નાની છે, તો અહીંયા કોણ આવી જશે? સુમન આવી જશે. ઓકે, તો તેમાંથી સૌથી નાનું કોણ છે? સૌથી નાનું કોણ થશે? સૌથી નાનું અહીંયા થશે સુમન. તો આન્સર આવશે ઓપ્શન ડી, સુમન. નેક્સ્ટ. ચાલો, અહીંયા તમારે શું શોધવાનું છે? અહીંયા તમારે જળ પ્રતિબિંબ શોધવાનું છે, આનું જળ પ્રતિબિંબ. તો અહીંયા નવડો છે, નવડો એ આમ ઊંધો થઈને આવી રીતે થઈ જશે, આવી રીતે. યસ, તો આવી રીતે થવો જોઈએ, આવી રીતે અહીંયા છે, અહીંયા નથી, અને અહીંયા પણ નથી. તો આન્સર કયો થઈ ગયો? આન્સર થઈ ગયો ઓપ્શન 2, ઓપ્શન 2. ડન. ચાલો નેક્સ્ટ. પલક એ પોતે એક છોકરી છે, એનો ભાઈ એટલે પલકનો ભાઈ થયો, એની માતા એટલે પલકની માતા જ થઈ. એનો પલક સાથે શું સંબંધ છે? એકદમ સરળ સિમ્પલ પ્રશ્ન છે. પલક સાથે શું સંબંધ છે? તો પલકની અહીંયા શું થશે? માતા થશે. તો આન્સર આવશે ઓપ્શન ડી. ચાલો નેક્સ્ટ. ઉપરોક્ત કોષ્ટકના આધારે આરોહીએ તમામ 6 વિષયોમાં કુલ મળીને કેટલા ગુણ મેળવ્યા છે? આરોહીનો તમારે અહીંયા ગુણનો ટોટલ શોધવાનો છે, બસ. એકદમ સરળ વસ્તુ, તમારે અહીંયા બીજું કંઈ કરવાનું નથી. આરોહી ક્યાં છે? આરોહી એના 6 વિષયનો ટોટલ કરી નાખો તો 5 અને 5 10 ને 4 14, એકમનો અંક 4 આવવો જોઈએ, એકમનો અંક 4 આવવો જોઈએ. તો આન્સર કયો થઈ જશે? આન્સર થઈ જશે ઓપ્શન એ 434. એકમાત્ર ઓપ્શન એવો છે કે જેમાં એકમનો અંક કેટલો છે? 4 છે. તો આન્સર શું થઈ જશે? આન્સર થઈ જશે 434. ચાલો નેક્સ્ટ. અહીંયા તમારે શું કરવાનું છે? અલગ અલગ નિશાનીઓ મૂકવાની છે. આ પ્રશ્ન તમને બધાને આવડે જ છે, એકદમ સરળ પ્રશ્ન હોય છે. ડન. 9 અહીંયા તમને હેઝની જગ્યાએ શું કીધું છે? ગુણ્યા, તો અહીંયા આવશે 5.
ઓકે, પછી તમને ફૂદડીની જગ્યાએ પ્લસ કીધું છે, +27. પછી તમને અહીંયા એટ ધ રેટની જગ્યાએ શું કીધું છે? ભાગાકાર, એટલે ×1/3. અને પછી તમને ડોલરની જગ્યાએ શું કીધું છે? માઇનસ, એટલે અહીંયા આવી જશે 5. 3 × 9 = 27. 9 × 5 = 45 વત્તા 9 - 5. 45 માંથી 5 કાઢું તો 40, અને 40 ને 9 કેટલા થઈ ગયા? 49. તો આન્સર આવશે ઓપ્શન ડી 49. ક્લિયર? ઓપ્શન ડી 49. ચાલો નેક્સ્ટ. પીનો ક્યુ સાથે શું સંબંધ છે? પીનો ક્યુ સાથે શું સંબંધ છે? આ તમે કયા વિધાનની મદદથી જવાબ આપી શકો, આવું તમારે શોધવાનું છે. ઓકે, બાલા એ પીનો ભાઈ છે. બાલા જે છે એ પીનો ભાઈ છે. પેલું વિધાન આવું કે છે, પીનો ભાઈ છે. કોણ? બાલા. ઓકે, ચાલો આનો ભાઈ કીધો છે એટલે પ્લસ કરી નાખું છું. તો આનાથી તો ખબર ના પડી આમાં, કેમ કે ક્યુ નથી ક્યાંય. સુમન એ ક્યુનો પુત્ર છે. સુમન છે એ શું છે? તો કે ક્યુનો પુત્ર છે. ઓકે, કોણ? સુમન. તો આ બંનેની અંદર મને તો ક્યાંય પી દેખાતો જ નથી. આ બે વિધાનને તમે કદાચ સોરી, આ બે તમને આ બીજા વિધાનની હું વાત કરું, ખાલી માત્ર ને માત્ર બીજા વિધાનની વાત કરું, તો આમાં પી નથી, આમાં પી નથી ને આમાં ક્યુ નથી. એટલે સેપરેટલી તો આન્સર આપવો પોસિબલ નથી. હવે તમે કદાચ બેન ભેગા કરો તો આ બેનું જોડું કેવી રીતે? બોલો, ક્યાં જોઈન્ટ કરવાના? ક્યાંય અહીંયા જોઈન્ટ કરવાનું કનેક્શન સેટ થતું નથી. તો આ બંનેને તમે ભેગા કરો તો પણ અહીંયા આન્સર આવશે નહીં. તો આન્સર શું થઈ જશે? ન તો વિધાન 1 કે ન તો વિધાન 2 પર્યાપ્ત છે. આન્સર આવશે ઓપ્શન સી. ચાલો નેક્સ્ટ. અહીંયા પણ તમારે શું કરવાનું છે? નિશાનીઓ બધી મૂકવાની છે. અહીંયા એટ ધ રેટની જગ્યાએ શું આવશે? એટ ધ રેટ, સોરી, અહીંયા હેઝ આપેલો છે. એઝની જગ્યાએ આવશે ગુણાકાર. ગુણ્યા કેટલા આવશે? 7. ફૂદડીની જગ્યાએ શું આવશે? ફૂદડીની જગ્યાએ આપ્યું છે સરવાળો. ઓકે, અહીંયા તમને એટ ધ રેટની જગ્યાએ શું આપ્યું છે? એટ ધ રેટની જગ્યાએ ભાગાકાર, એટલે ×1/7. ડોલરનો અર્થ શું આપ્યો છે? માઇનસ. તો અહીંયા આવી જશે 15. 7 × 3 = 21. 9 × 7 = 63 + 3 માઇનસ કેટલા આવશે? 15 આવશે. ડન. તો અહીંયા 63 ને 3 કેટલા થઈ ગયા? 66. અને 66 માંથી તમે 15 બાદ કરશો તો આન્સર કેટલો આવશે? આન્સર આવશે 51. આન્સર આવશે 51. ઓપ્શન ડી. ક્લિયર? ચાલો નેક્સ્ટ. રાતના 9 વાગ્યા છે. ઓકે, ચાલો રાતનો 9 વાગ્યાનો તમને સમય આપી દીધો છે કે રાત્રે 9 વાગ્યા છે. ઓકે, હેમાને કાનપુરથી રામપુર જવા માટે આગલી ટ્રેન ક્યારે મળી શકે? હેમા નામની એક વ્યક્તિ છે, એને કાનપુરથી રામપુર જવું છે, અને આગળની ટ્રેન ક્યારે મળશે? ડન. ચાલો, તો અહીંયા પેલું વિધાન શું કહે છે? રામપુર માટેની ટ્રેનો રાત્રે 10 વાગ્યા સુધી દર 20 મિનિટ પછી ઉપડે છે. ટૂંકમાં રાત્રે 10 વાગ્યા સુધીનો સમય છે. રાત્રે 10 વાગ્યા સુધી, રાત્રે 10 વાગ્યા સુધી એ દર 20 મિનિટે ઉપડશે. દર 20 મિનિટે. તો આનાથી તો આપણને એક્ઝેક્ટ ખબર નહીં પડે કે જે એને 9 વાગ્યે નીકળવું છે, તો 9 વાગ્યે જે છે એને એક્ઝેક્ટ ખબર પડશે. આપણે ટૂંકમાં આ વિધાનથી આપણને ખબર નહીં પડે. ડન. અહીંયાથી તો ખાલી કન્ડિશન ખબર પડી. તો આની મદદથી મને ખબર નથી પડતી. બીજું વિધાન શું કહે છે? 20 મિનિટ પહેલા એક ટ્રેન રામપુર જવા રવાના થઈ. 20 મિનિટ પહેલા એક ટ્રેન રામપુર જવા રવાના થઈ. એનો મતલબ કે રાત્રે આ 9 વાગ્યાની વાત છે ને, 9 વાગ્યાની. તો બીજું વિધાન શું કહે છે? રાત્રે 9 વાગે. રાત્રે 9 વાગે શું ઘટના બને છે? રાત્રે 9 વાગે એવી ઘટના બને છે કે તમને શું કહે છે? 20 મિનિટ પહેલા એક ટ્રેન રામપુર જવા રવાના થઈ. ઓકે, આવું રાત્રે 9 વાગે બન્યું. એનો મતલબ કે ટ્રેન જે છે એ 8:40 ગઈ હશે કે નહીં? છેલ્લી ટ્રેન 8:40 ગઈ હોય. ડન. તો માત્ર બીજા વિધાનનો જો હું ઉપયોગ કરું તો મને આનાથી પણ ખબર નહીં પડે. ઓકે, હવે બંને વિધાનને હું ભેગા કરું તો અહીંયા પેલું વિધાન જે છે એ શું કીધું? દર 20 મિનિટ પછી ટ્રેન ઉપડે છે. ડન. તો 8:40 ટ્રેન ગઈ હોય તો 9 વાગે ટ્રેન આવશે કે નહીં? 9 વાગે ટ્રેન આવશે. ડન. તો એને 9 વાગે જ જવું છે. 9 વાગ્યા છે, તો આગલી ટ્રેન ક્યારે મળી શકે? માની લો કે 9 વાગ્યાનું ન હોય તો 9:20 આવશે. 9:20 આવશે ને? તો અહીંયા તમે બંને વિધાનને ભેગા કરશો તો તમારો આન્સર આવી જશે. તો આન્સર શું આવશે? વિધાન 1 અને વિધાન 2 બંને પર્યાપ્ત છે. ઓપ્શન બી. ઓપ્શન બી. ચાલો નેક્સ્ટ. 16, 29, 16, 29. ઓકે, અહીંયા 16 જ છે, તો આ 16 ને ભૂલી જાઓ. ડાયરેક્ટ અહીંયા કયા કયા આંકડા છે જોઈ લો. 29 પછી 31. ઓકે, 31 પછી 37. તમે ક્લિયરલી અહીંયા જોઈ શકો છો કે આ બધી સંખ્યા કેવી છે? અવિભાજ્ય છે. તો 37 પછી આવતી અવિભાજ્ય સંખ્યા કઈ આવશે? 41 આવશે. તો આન્સર શું આવશે? 16, 41. ઓપ્શન એ. ઓપ્શન એ 16, 41. ક્લિયર? ચાલો નેક્સ્ટ.
ઉપરોક્ત કોષ્ટકના આધારે તમામ 7 વિદ્યાર્થીઓએ અંગ્રેજીમાં સરેરાશ કેટલા ટકા ગુણ મેળવ્યા? અંગ્રેજીની સરેરાશ તમારે શોધવાની છે. ઓકે, અંગ્રેજી ક્યાં છે? અહીંયા છે. તો સૌથી પહેલા તો એને ટોટલ કરવો પડશે ને એને 7 વડે ભાગશું, કેમ કે 7 વિદ્યાર્થીઓ છે. તો 7 વડે ભાગીએ એટલે આપણને શું મળી જશે? સરેરાશ મળી જશે. ડન. તો અહીંયા ટોટલ કરીએ આપણે. 6 ને 4 10, 10 ને 9 19, 19 ને 9 કેટલા થઈ ગયા? 27. સોરી 28. 19 ને 9 કેટલા થઈ ગયા? 28. તો 28 નો આઠડો વધી આવશે કેટલી? 2. 7 ને 2 9, 9 ને 7 16, 16 ને 6 22, 22 ને 7 29, 29 ને 8 કેટલા થઈ ગયા? 37, 37 ને 7 કેટલા થઈ ગયા? તો કે 37 ને 7 થઈ ગયા 44, 44 ને 6 કેટલા થઈ ગયા? 50. તો 508 ભાગ્યા કેટલા આવશે? 7 આવશે, કેમ કે વિદ્યાર્થીઓ કેટલા છે? 7 છે એટલા માટે. ડન. તો અહીંયા શું થશે? 7 7 49. 7 થી શરૂ થતો હોય એવા જવાબ કેટલા છે? 7 થી શરૂ થતો હોય એવા 2 જવાબ છે. 7 7 49, 1 વધશે ને ઉપરથી આવશે 8. 7 દૂ 14 એટલે કે 72 પોઈન્ટ સમથિંગ તમારો આન્સર આવશે. 72 પોઈન્ટ સમથિંગ આન્સર કયા ઓપ્શનની અંદર છે? આ ઓપ્શન નંબર બી ની અંદર છે. ઓપ્શન 2 ની અંદર છે. તો આન્સર શું થઈ જશે? આન્સર થઈ જશે ઓપ્શન 2 72.57. ચાલો નેક્સ્ટ. અહીંયા 100 છે અને અહીં 1000 છે. તો ક્લિયર તમને દેખાય છે કે 100 એટલે 10 નો વર્ગ અને આ બાજુ તમને દેખાય છે 10 નો ઘન. ટૂંકમાં એક બાજુ કોઈ સંખ્યાનો વર્ગ છે અને એ જ સંખ્યાનો જમણી બાજુ જે છે શું છે? ઘન છે. ક્લિયર? ચાલો. તો એવું ક્યાં સેટ થાય છે? આ 15 નો વર્ગ છે. ઓકે, અને આ 15 નો ઘન છે. એક્ઝેક્ટલી અહીંયા સેટ થાય છે. તો આન્સર આવશે ઓપ્શન પહેલો. ડન. 15 નો વર્ગ 225 અને 15 નો ઘન કેટલો થાય? 3375. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. અહીંયા તમને શાળા, રેલવે અને બસ વચ્ચેનો શ્રેષ્ઠ સંબંધ દર્શાવવાનું કીધું છે. શાળા, રેલવે અને બસ, તો ત્રણેય અલગ જ છે. ત્રણેય અલગ છે તો આન્સર શું આવશે? આન્સર આવશે ઓપ્શન બીજો. નેક્સ્ટ. નીચેનામાંથી કયો વિકલ્પ નીચે આપેલી આકૃતિમાં પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યા આવશે? રોટેશનની મંજૂરી નથી. રોટેશન કરવાનું નથી. ચાલો અહીંયા તમારે પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ કંઈક આકૃતિ મૂકવાની છે. આની અંદર તમે જુઓ ને તો એક શેપ મૂકેલો છે. કયો? આને ઝેડ લઈ લો અથવા તો એન લઈ લો, તમને જે મજા આવે લઈ લો. જો આને હું એક રીતે આમ જોઉં તો ઝેડ લખેલો છે કે નહીં? આ ઝેડ આ ખૂણામાં છે, આ ખૂણામાં ઝેડ લખેલો છે. પછી અહીંયા તમે જુઓ ને તો આ ખૂણામાં આમ ઝેડ લખેલો છે. પેલા આ ખૂણામાં ઝેડ હતો, હવે આ ખૂણામાં ઝેડ છે. અહીંયા તમે જુઓ ને તો આ ખૂણામાં ઝેડ છે, આ ખૂણામાં. ડન. તો હવે આ ખૂણામાં ઝેડ આવશે કે નહીં? બસ આ ખૂણામાંથી આમ ઝેડ દોરી નાખો. કેવી આકૃતિ બને છે જોઈ લ્યો. કેવી આકૃતિ બને છે એ ડાયરેક્ટ તમે જોઈ લ્યો એટલે તમારો આન્સર આવી ગયો. ઝેડ બનાવવા માટે તમે શું કરશો? તો કે અહીંયાથી તમે આમ લેશો. યસ. પછી તમે શું કરશો? પછી અહીંયા તમે જોશો તો અહીંયા ટૂંકમાં એવી રીતે ખૂણો બનવો જોઈએ. જો સૌથી પહેલા ખૂણો જોવો ને તો અહીંયા ખૂણો નથી બનતો, એટલે આ તો ઓપ્શન એમને નીકળી ગયો. ડન. ક્લિયર? હવે ઝેડ તમે બનાવશો એ અહીંયાથી ચાલુ કરશો, અહીંયાથી આમ. તો અહીંયાથી પછી અહીંયાથી નીકળવી જોઈએ ને આકૃતિ. હવે આકૃતિ અહીંયાથી નીકળવી જોઈએ, અહીંયાથી ના નીકળવી જોઈએ, એટલે આ જવાબ પણ નહીં આવે. ઓકે, આમાં તો ઝેડ બનતો જ નથી એટલે આને કાઢી નાખો. અહીંયા જુઓ પરફેક્ટલી ઝેડ એને બનાવેલો છે આવી રીતે ઝેડ. તો આન્સર શું થઈ જશે? આન્સર થઈ જશે આકૃતિ પહેલી આકૃતિ. ક્લિયર? ચાલો. અને અથવા તો તમારે એક રીતે તમે જુઓ ને તો અહીંયા છે એવું અહીંયા છે કે નહીં? તો અહીંયા છે એવું અહીંયા આવે. એકદમ સરળ લોજિક તમને કહું તો અહીંયા છે એવું અહીંયા આવશે એક્ઝેક્ટ. તો અહીંયા કેવું છે? આવી રીતે છે. ડન. વાત પૂરી થઈ ગઈ. આવું ક્યાં છે? અહીંયા છે. એકદમ સરળ. ક્લિયર? ચાલો નેક્સ્ટ. મુસ્કાનના ભાઈની પત્ની, મુસ્કાનના ભાઈની પત્ની એટલે ભાભી. એના સાસુ એટલે કોણ થયા? તો કે મુસ્કાનની માતા જ થઈ. એના પતિ એટલે કોણ થયું? તો કે મુસ્કાનના પિતા થયા. એની સાથે શું સંબંધ છે? એના પિતા સાથે શું સંબંધ છે? એટલે એની શું થશે? પુત્રી થશે કે નહીં? મુસ્કાન એની પુત્રી થશે. ફરી એકવાર કહું તમને, મુસ્કાનનો ભાઈ. ઓકે, એની પત્ની એટલે શું થયું? એની ભાભી થઈ. એના સાસુ એટલે કોણ થયા? તો કે મુસ્કાનના મમ્મી થયા. ડન. એના પતિ એટલે શું થયું? તો મુસ્કાનના પિતા થયા. એની સાથે મુસ્કાનનો શું સંબંધ હોય? તો એનો પુત્રીનો સંબંધ હશે. ડન. તો આન્સર આવશે ઓપ્શન 1 પુત્રી. ચાલો નેક્સ્ટ. 83 અને 727. 83 અને 727. 83 અને 727. ઓકે.
આ કંઈક વર્ગની નજીક છે ને આ કંઈક ઘનની નજીક છે. તમે વ્યવસ્થિત ધ્યાનથી જુઓ ને તો અહીંયા આ 83 છે, 83 આ શું છે તો કે 9નો વર્ગ વત્તા 2 છે કે નહીં? 9નો વર્ગ 81 થાય ને એમાં 2 ઉમેરો તો 83 થાય. આ શું છે સાહેબ તો કે 9નો ઘન 729 થાય ને એમાંથી હું 2 કાઢી નાખું ને તો 727 થાય. ટૂંકમાં ડાબી બાજુ શું કર્યું છે, જે સંખ્યાનો વર્ગ કરો એમાં તમે 2 ઉમેરો છો અને જમણી બાજુ જે સંખ્યાનો તમે અહીંયા વર્ગ કર્યો છે એ જ સંખ્યાનો ઘન કરી અને 2 બાદ કરવામાં આવે છે. ડન. તો આવું ક્યાં સેટ થાય છે જોવો જરાક. અહીંયા તમે આમાંથી એક કામ કરવાનું. શું કરવાનું ખબર? આમાંથી તમે 2 બાદ કરો તો કેટલા આવે? 107 આવે. એ પૂર્ણ વર્ગ થવું જોઈએ, પૂર્ણ વર્ગ નથી. આમાંથી તમે 2 બાદ કરો તો કેટલા આવે? 78 આવે. તો આ પૂર્ણ વર્ગ નથી. આમાંથી તમે 2 બાદ કરો તો કેટલા આવે? 90 આવે. તો આ પૂર્ણ વર્ગ નથી. 123 માંથી તમે 2 બાદ કરો તો 121 આવે. આ પૂર્ણ વર્ગ છે. આ 11નો વર્ગ વત્તા 2 છે અને આ તમે જુઓ તો 11નો ઘન ઓછા 2 છે. ડન. 11નો ઘન 1331 થાય ને એમાંથી તમે 2 કાઢી નાખો તો આન્સર શું આવશે? 1329 આવશે. ક્લિયર? ચાલો, અહીંયા તમારે શું કરવાનું છે? ખાલી નિશાનીઓ મૂકવાની છે. બીજું કોઈ પણ પ્રકારનું અહીંયા અઘરું કંઈ કામ છે નહીં. ઓકે. 15. એના પછી શું આવશે? આર. આરનો મતલબ શું કીધું તમને? આર એટલે તમને કીધું છે ગુણાકાર. એના પછી ક્યુ એટલે તમને શું કીધું છે? માઇનસ. એના પછી પી એટલે તમને શું કીધું છે? પ્લસ. અને એના પછી એસ એટલે તમને શું કીધું છે? ભાગાકાર એટલે ગુણ્યા 1/2. 2 તેરી કેટલા થઈ જશે? 6. 15 છક 90 - 4 + 3. તો અહીંયા આન્સર શું થઈ જશે? આન્સર થઈ જશે 89. ઓપ્શન પેલો. ઓપ્શન પેલો 89 અહીંયા આન્સર થઈ જશે. નેક્સ્ટ 19, 28, 21, 30, 23 બધી નજીક નજીકની સંખ્યા છે. ગેપ લઈ લ્યો. 29 માંથી 28 થયા, +7 થયા. ઓકે. 28 માંથી 21 થઈ ગયા તો -7. અહીંયા પ્લસ સોરી અહીંયા +9 થયા. અહીંયા કેટલા થયા? +9. અહીંયા -7 થયા. ઓકે. 21 માંથી 30 થયા એટલે વળી પાછા +9 થયા અને 30 માંથી 23 થયા એટલે -7 થયા. ટૂંકમાં +9 - 7 ની પેટર્ન ચાલે છે. તો 23 માં તમે 9 ઉમેરશો તો કેટલા આવશે? 32 આવશે. ડન. તો 32 અને ઓકે આ 2 જવાબ તો નીકળી ગયા. અહીંયા આવશે 32 અને હવે તમે આમાંથી શું કરશો? 7 બાદ કરશો તો 32 અને 25 આન્સર આવશે ઓપ્શન ડી, 32 અને 25. ડન. ચાલો નેક્સ્ટ. કેટલાક વાછરડા બાળકો છે. ઓકે. કેટલાક વાછરડા છે એ શું છે? બાળકો છે. ઓકે. કેટલાક બાળકો ચકલી છે. કેટલાક બાળકો શું છે? ચકલી છે. ઓકે. આ આપણે વિધાન આપ્યા છે. વિધાન સેટ થઈ ગયા. પહેલું તારણ શું કહે છે? કેટલીક ચકલી બાળકો છે. કેટલીક ચકલી બાળકો છે. યસ. પહેલું તારણ સાચું છે. કેટલાક બાળકો વાછરડા છે. કેટલાક બાળકો વાછરડા છે. યસ. તો બીજું તારણ પણ અહીંયા સાચું છે. તો આન્સર શું આવશે? આન્સર આવશે તારણ 1 અને તારણ 2 બંને અનુસરે છે. ઓપ્શન ચોથો. ઓપ્શન ચોથો અહીંયા આન્સર થઈ જશે. નેક્સ્ટ. રવિના પિતાની માતા. ઓકે. રવિના પિતા અને એની માતા એટલે શું થયું? તો કે દાદી થયા. એનો એકમાત્ર પુત્રનો. એનો એકમાત્ર પુત્ર એટલે કોણ થયું? રવિના પિતા થયા કે નહીં? રવિ સાથે શું સંબંધ છે? રવિ સાથે શું સંબંધ છે? તો એકદમ સરળ વસ્તુ તમને ક્લિયર દેખાય છે અહીંયા કે રવિના પિતા, ફરીથી એકવાર કહું, રવિના પિતા એના માતા એટલે રવિના દાદી થયા. એનો એકમાત્ર પુત્ર એટલે રવિના વળી પાછા પિતા થઈ ગયા કે નહીં? રવિના એકમાત્ર પુત્ર એટલે રવિના પિતા થઈ ગયા કે નહીં? એનો રવિ સાથે શું સંબંધ છે? તો પિતાનો સંબંધ છે. આન્સર આવશે ઓપ્શન બી, પિતા. ડન. ચાલો. રવિનો જન્મ કઈ સાલમાં થયો હતો? રવિનો જન્મ કઈ સાલમાં? અહીંયા માત્ર ને માત્ર તમારે સાલ શોધવાની છે. કઈ સાલમાં થયો હતો? ઓકે. પેલું વિધાન શું કહે છે? રવિ હાલમાં તેના પિતાથી 15 વર્ષ નાનો છે. ઓકે. રવિ જે છે, રવિ એના પિતાની જે કંઈ પણ ઉંમર હશે એના કરતા 15 વર્ષ નાનો છે. 15 વર્ષ નાનો છે. ઓકે. પિતાથી 15 વર્ષ નાનો. ટૂંકમાં હું અહીંયા એવું કહી શકું કે પિતા અને રવિનો જે ગેપ હશે કેટલો હશે? 15 વર્ષનો હશે. તો આનાથી તો હજી મને ખબર નહીં પડે કે સાલ કઈ છે. ઓકે. રવિનો ભાઈ જેનો જન્મ 1974માં થયો. રવિના ભાઈનો જન્મ ક્યારે થયો છે? 1974માં થયો છે. તો રવિનો જે ભાઈ છે, રવિનો ભાઈ એનો જન્મ 1974માં થયો છે. 1974માં થયો છે. ઓકે. ડન. તે તેના પિતાથી 25 વર્ષ નાનો છે. એના પિતાથી 25 વર્ષ નાનો છે. ઓકે. એના પિતાથી 25 વર્ષ નાનો છે એવું કીધું. કોણ? તો કે રવિનો ભાઈ. એનો મતલબ
એનો મતલબ કે રવિના પિતાનો જન્મ ક્યારે થયો હોય? તમને અહીંયાથી ટૂંકમાં રવિના પિતાની જન્મની સાલ મળી જશે કે નહીં? રવિના પિતાની જન્મની સાલ હશે 1949. 1949માં રવિના પિતાનો જન્મ થયો હશે અને એના કરતાં 25 વર્ષ મોટો એટલે 25 વર્ષ નાનો એનો રવિનો ભાઈ છે એટલે 1974માં એનો જન્મ થયો હશે. ડન. તો અહીંયા રવિના પિતાની સાલ તમને ખબર પડી ગઈ ને, એમાંથી તમે 15 વર્ષ બાદ કરી નાખો એટલે તમને રવિની ઉંમર મળી જાય કે નહીં? ટૂંકમાં એની સાલ મળી જશે. તો અહીંયા બંને વિધાનનો તમે સાથે ઉપયોગ કરીને જવાબ આપી શકશો, માત્ર ને માત્ર બીજા વિધાનથી તમે નહીં આપી શકો. તો અહીંયા તમારે શું કરવું પડશે? વિધાન 1 અને વિધાન 2 બંને પર્યાપ્ત છે. આન્સર આવશે ઓપ્શન સી. ચાલો, અહીંયા તમારે શું કરવાનું છે? અહીંયા તમને શું કીધું છે? અહીંયા અલગ અલગ નિશાનીઓ આપી છે અને નિશાનીઓ મૂકવાથી કયું સમીકરણ સાચું બને છે આવું કીધું છે. ઓકે, ડી એ ભાગાકાર સૂચવે છે. ડી શું સૂચવે છે? ભાગાકાર. ઓકે, હું પહેલાં તો ડીની જગ્યાએ ડાયરેક્ટ મૂકીને જોઈ લઉં કે અહીંયા હું ભાગાકાર મૂકું તો આ પોસિબલ થાય છે. 63 ભાગ્યા 21, 21 તેરી 63, આ પોસિબલ થાય છે. ઓકે, આમાં ડી છે ક્યાંય? આમાં તો ક્યાંય ડી જ નથી. આમાં ક્યાંય ડી છે જ નહીં. અહીંયા પણ સેટ થાય છે. આમાં ડી ક્યાં છે? અહીંયા છે. તો અહીંયા પણ પોસિબલ થાય છે. ઓકે, તો આમાંથી કોઈ પણ એક ઉઠાવીને ચેક કરી લઈએ. અહીંયાથી માની લો કે હું ઓપ્શન ડીને ઉઠાવું છું તો અહીંયા શું આવશે? 16 ભાગ્યા 8 એટલે હું અહીંયા ડાયરેક્ટ લખી નાખું છું 2. એના પછી શું છે? એનો મતલબ શું થાય છે? એનો મતલબ થાય છે પ્લસ 27. એસનો મતલબ શું થાય છે? એસનો મતલબ થાય છે માઇનસ. એમનો મતલબ શું થાય છે? એમનો મતલબ થાય છે ગુણાકાર. ઓકે, અને એસનો વળી પાછો મતલબ શું થાય છે? માઇનસ 36. તો અહીંયા 68 લાવવાના છે. હવે અહીંયા 63 ગુણ્યા 21, આ તો લગભગ બહુ મોટી સંખ્યા થઈ જશે અને અહીંયા 63 જ લાવવાના છે. તો આ મને પોસિબલ નથી લાગતું થાય એવું. આ મને પોસિબલ લાગતું નથી. ઓકે, ઓપ્શન સી ચેક કરીએ આપણે. અહીંયા 63 ભાગ્યા 21 થશે ને. પહેલાં હું બધી જ સંખ્યા મૂકતો જાઉં છું. ટૂંકમાં અહીંયા પોસિબલ થાય છે તો બધા જ મૂકતો જાઉં. એમ એટલે શું થાય છે? ગુણાકાર. ઓકે, એસ એટલે શું થાય છે? એસ એટલે થાય છે બાદબાકી, તો -27. એનો મતલબ શું થાય છે? એનો મતલબ થાય છે અહીંયા પ્લસ 63. ડીનો મતલબ શું થાય છે? ડીનો મતલબ ભાગાકાર એટલે ગુણ્યા 1/21. એસનો મતલબ શું થાય છે? એસનો મતલબ થાય છે -36. અહીંયા લગભગ સેટ થઈ જશે. ચેક કરીએ. 21 તેરી 63. ઓકે, 16 અઠ્ઠા ચાલો, અહીંયા 16 અઠ્ઠા કેટલા થઈ જશે? 128. માઇનસ કેટલા આવશે? 27. પ્લસ અહીંયા કેટલા આવશે? 3 અને માઇનસ કેટલા આવશે? 36. ઓકે, તો 128માંથી 27 કાઢી નાખો તો 101 વધ્યા કે નહીં? અને એમાંથી તમારે 3 - 36 એટલે -33 બાદ કરવાના થશે. તો 101માંથી તમે 33 બાદ કરી નાખો તો કેટલા આવે? બોલો, 101માંથી તમારે 33 બાદ કરવાના છે. તો આન્સર કેટલો આવી જશે? આન્સર આવી જશે અહીંયા 68. તો આન્સર શું થઈ જશે? આન્સર થઈ જશે ઓપ્શન સી. ડન. ઓપ્શન સી અહીંયા પરફેક્ટલી મેચ થાય છે. ચાલો નેક્સ્ટ. અહીંયા તમારે પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ કઈ આકૃતિ આવશે આ કહેવાનું છે અને તમને રોટેશનની મંજૂરી નથી આવું કીધું છે. રોટેશન કરવાનું નથી. ચાલો, તો અહીંયા તમને ક્લિયરલી દેખાય છે કે આ અહીંયા ટૂંકમાં ખૂણો બનવો જોઈએ. ખૂણો અહીંયા તો એવું કંઈ છે જ નહીં એટલે આ તો સીધી ડાયરેક્ટલી નીકળી જશે. ઓકે, હવે આ ખૂણો બને છે એમાં અંદર પાછું વાય જેવું કંઈક બને છે, સર્કલ આવે છે. આમ તમે જુઓ તો ક્લિયરલી ઓપ્શન 1 ડાયરેક્ટ મેચ થતું એવું લાગે છે. અહીંયા આવું તો કંઈ આવતું નથી, આવું ઊભો લીટો, એટલે આ જવાબ નહીં આવે. ઓકે, અહીંયા તો ત્રિકોણ અંદર બને છે. અહીંયા ટૂંકમાં સાઈડમાં આવા એરા આપ્યા છે ને એવા નથી ક્યાંય. તો આન્સર થઈ જશે આકૃતિ પહેલી. નેક્સ્ટ. એનો અર્થ તમને શું કીધું છે? ગુણાકાર. સીનો અર્થ તમને શું કીધું છે? બાદબાકી. બીનો અર્થ તમને શું કીધું છે? સરવાળો. અને ડીનો અર્થ તમને શું કીધું છે? ભાગાકાર એટલે ગુણ્યા 1/7. 7 6 42. ઓકે, 6 9 54 -5 + 6 54 ને 1 55. આન્સર થઈ જશે ઓપ્શન પહેલો. ઓપ્શન પહેલો અહીંયા આન્સર થઈ જશે. કેટલો થઈ જશે? 55. નેક્સ્ટ. ફળ, તરબૂચ અને પેન વચ્ચેનો શ્રેષ્ઠ સંબંધ દર્શાવો. ફળ,
તરબૂચ અને પેન. હવે તમને લોકોને ખબર છે કે તરબૂચ જે છે એ બધા ફળની અંદર જ આવે, તો ફળનું સર્કલ હશે એની અંદર આવશે તરબૂચ અને પેન આખી અલગ આવશે. તો આન્સર આવશે આકૃતિ બીજી અથવા તો ઓપ્શન 2. નેક્સ્ટ, આનું તમારે જળ પ્રતિબિંબ કહેવાનું છે. બોલો, જળ પ્રતિબિંબ, FROG નું જળ પ્રતિબિંબ. તો F નું તમે જળ પ્રતિબિંબ લ્યો તો F નો ઊભો લીટો જે છે, ઊભો લીટો એ ડાબી બાજુ જ રહેવો જોઈએ. અહીંયા ડાબી બાજુ છે, અહીંયા ડાબી બાજુ છે, અહીંયા તો G આવી ગયો અને અહીંયા પણ G આવી ગયો. ઓકે, હવે R તમે જુઓ, R તો અહીંયા ઉપર નીચે ચેન્જ થાય, ડાબુ જમણું ચેન્જ થાય નહીં. તો આ લીટો જે છે ઊભો એ ડાબી બાજુ જ રહેવો જોઈએ, અહીંયા જમણી બાજુ જતો રહ્યો તો આન્સર નહીં આવે. આન્સર તમારો થઈ જશે ઓપ્શન 2. ડન, ઓપ્શન 2 અહીંયા આન્સર થઈ જશે. ચલો નેક્સ્ટ, 13, 26, 20, 40, 34 તો અહીંયા કેટલા આવશે? અહીંયા ક્લિયર તમને દેખાય છે ગુણ્યા 2 થાય છે. 13 દુ 26, અહીંયા 6 નો ઘટાડો થયો. ઓકે, 20 દુ 40, અહીંયા વળી પાછો 6 નો ઘટાડો થયો. તો અહીંયા શું આવશે? 34 ગુણ્યા 2 એટલે 68 આવશે. 68 કયો આન્સર આવશે? 68 અને 62. ડન, ઓપ્શન A 68 અને 62. ચાલો નેક્સ્ટ, કુલ કેટલા વિષયો છે જેમાં ચિરાયુને ડિસ્ટિંક્શન મળ્યું છે? ડિસ્ટિંક્શન એટલે ઓછામાં ઓછા 75% માર્ક્સ થવા જોઈએ. ઓછામાં ઓછા 75% માર્ક્સ થવા જોઈએ. ઓકે, અને અહીં તમને ગુણની ટકાવારી ડાયરેક્ટલી આપી દીધી છે. ગુણની ટકાવારી દર્શાવે છે, આવું જ કીધું છે. આ જે કંઈ પણ છે ટકાવારી જ છે. તો ચિરાયુને કયા વિષયની અંદર કેટલા વિષયોમાં ડિસ્ટિંક્શન મળ્યું છે? ચિરાયુ. ઓકે, 75%થી વધારે માર્ક્સ હોવા જોઈએ, ઓછામાં ઓછા 75. તો એક વિષય તો આ તો આવશે જ, એના પછી બીજો યસ 76 આવશે. તો આન્સર શું આવશે? 2 વિષયની અંદર એને ડિસ્ટિંક્શન મળે છે. આન્સર આવશે ઓપ્શન 3. ઓપ્શન 3. 2 વિષય એવા છે કે એને 75% કરતાં ઓછામાં ઓછા 75% માર્ક્સ, એનો મતલબ કે 75 અથવા તો 75 કરતાં વધારે. તો એવા 2 વિષય અહીંયા મળે છે. નેક્સ્ટ, 739 અને 1010. 739 અને 1010. ઓકે, અહીંયા પણ તમે ક્લિયરલી થોડુંક જુઓ ને તો અહીંયા એક્ઝેક્ટ તમારે અહીંયા ઘન સાથે કંઈક મેચ થતું એવું લાગે છે. 9 નો ઘન કેટલો થાય સાહેબ? 9 નો ઘન 729 થાય અને એમાં હું 10 ઉમેરી દઉં તો કેટલા આવે? 739 થઈ જાય. અહીંયા તમે 10 નો ઘન કરો, 10 નો ઘન, અને એમાં તમે 10 ઉમેરી દો તો કેટલા આવે? 1010 આવે. તો આવું કંઈક લોજિક છે, આવું કંઈક લોજિક છે. ડન, આવું લોજિક શોધવાનો પ્રયત્ન કરીએ. આમાંથી ટૂંકમાં હું 10 કાઢી નાખું આ બધા ઓપ્શનમાંથી તો પૂર્ણ ઘન બનવો જોઈએ. આ બાજુ પણ હું 10 કાઢી નાખું તો પૂર્ણ ઘન બનવો જોઈએ. ઓકે, 618 માંથી હું 10 કાઢીશ તો કેટલા આવશે? 608. તો આ પૂર્ણ ઘન નથી. 431 માંથી હું 10 કાઢી નાખું તો 421. આ પૂર્ણ ઘન નથી. ઓકે, 936 માંથી 10 કાઢીએ તો 926. આ પણ પૂર્ણ ઘન નથી. અને 261 માંથી આપણે 10 કાઢી નાખો તો 251. આ પણ પૂર્ણ ઘન નથી. તો અહીંયા બીજું કંઈ લોજિક તમારે ચેક કરવું પડશે. બીજું કંઈ લોજિક તમારે અહીંયા ચેક કરવું પડશે. બીજું કંઈક ગેપનું લોજિક સેટ થતું એવું નથી લાગતું. ગેપનું લોજિક પણ અહીંયા સેટ નથી થતું પ્રોપર. કદાચ માની લો કે ગેપ લઈને ખાલી જોઈ લીધું હોય કે અહીંયા કેટલો ગેપ છે એ લઈને, પણ અહીંયા ગેપ જેટલો છે એટલો અહીંયા ગેપમાં તફાવત જો બહુ વધારે દેખાય છે. એટલે ગેપનું પણ લોજિક છે નહીં. મારા ખ્યાલ પ્રમાણે તો આના અંદર ઓપ્શન ખોટા છે. ઓપ્શન ખોટા છે, લોજિક કંઈક આવું જ છે. બરાબર, બીજું કંઈક લોજિક તમને મળે તો મને કમેન્ટમાં નીચે પછી કહી દેજો, એટલે એ રીતે આપણે પછી જોઈ લેશું. ડન, બાકી મારા ખ્યાલ પ્રમાણે તો અહીંયા આ જ લોજિક પરફેક્ટ બેસે છે. આના સિવાય જો કોઈ લોજિક તમારા ધ્યાનમાં આવતું હોય તો આ દાખલાની અંદર નીચે કમેન્ટમાં તમે જવાબ આપજો કે આવી રીતનું સાહેબ આમાં લોજિક છે. ચાલો, ઉપરોક્ત કોષ્ટકના આધારે નીરજે તમામ વિષયોમાં મેળવેલ ગુણના એકંદર ટકા કેટલા? ઓકે, નીરજ દ્વારા તમામ વિષયમાં મેળવેલ ગુણ. ચાલો, તો અહીંયા ટોટલ કરીએ. પહેલા તો 8 ને 8 16 ને 17, 17 ને 5 કેટલા થઈ ગયા? 22, 22 ને 9 કેટલા થઈ ગયા? 31. તો 31 નો આવશે એકડો, વધી આવશે 3. વધી કેટલી આવશે? 3. તો 8 ને 3 કેટલા થઈ ગયા? 11, 11 ને 7 કેટલા થઈ ગયા? તો કે 18, 18 ને 7 કેટલા થઈ ગયા? 25, 25 ને 7 32, 32 ને 7 39, 39 ને 8 કેટલા થઈ ગયા? તો કે 39 ને 8 થઈ ગયા 47, 47.
તો 471 માર્ક્સ થાય છે એને 600 માંથી. 471 માર્ક્સ 600 માંથી, કેમ કે 6 વિષય છે ને અને મારે એના ટકા જોઈએ છે, તો ગુણ્યા કેટલા આવશે? 100. તો 100 વડે તમે ઉડાડો તો 100 ગુણ્યા 6, 6 થી ઉડાડશો તો 6 સત્તા 42, 7 પોઈન્ટ સમથિંગ આન્સર આવવો જોઈએ. ઓકે, બધા 7 પોઈન્ટ સમથિંગ છે. 6 સત્તા 42 અને કેટલા વધશે? 5 વધશે. ઉપરથી આવશે 1. ઓકે ઓકે, 6 અઠ્ઠા 48, તો 78 પોઈન્ટ સમથિંગ આન્સર આવવો જોઈએ. 78 પોઈન્ટ સમથિંગ આન્સર આવવો જોઈએ. કયો આન્સર આવશે? આન્સર આવશે ઓપ્શન ચોથો, 78.5. 78.5. ચાલો નેક્સ્ટ. એક સાંકેતિક ભાષામાં એન્ડનો કોડ શું થશે? એન્ડનો કોડ શું થશે? આ તમારે અહીંયા શોધવાનું છે. ઓકે, અહીંયા તમને શું આપ્યું છે? 6 એન્ડ @ 1 નો અર્થ થાય છે ફ્રૂટ્સ આર રિયલી સ્વીટ. તો આનાથી તો મને જવાબ નહીં મળે. ઓકે, આ બાજુ શું કહે છે? બીજા વિધાનની અંદર 9 @ 1 6 નો અર્થ થાય છે સ્વીટ ફ્રૂટ્સ આર અવેલેબલ. ઓકે, તો આનાથી પણ નહીં મળે. હવે હું કદાચ આ બેને ભેગા કરું, ભેગા, તો અહીંયા શું થાય છે જુઓ તમે. બંનેને ભેગા કરીશ ને તો અહીંયા આ @ કોમન છે કે નહીં? યસ, @ આ બાજુ કોમન છે. અહીંયા શું કોમન છે સાહેબ? બીજું તમે જુઓ તો અહીંયા 1 પણ કોમન છે. 1 પણ કોમન છે. ઓકે, હજી અહીંયા આપણે જોઈએ, હજી અહીંયા તો અહીંયા 6 પણ તમને કોમન દેખાય છે કે નહીં? 6 પણ. તો આ બંનેની અંદર જે કોમન છે એ કાઢી લો, તો એના સિવાય જે વધ્યું એ એન્ડ જ વધ્યું કે નહીં? એના સિવાય જે વધ્યું એ એન્ડ જ વધ્યું. ડન. તો અહીંયા જે કોમન છે ને એને ડાયરેક્ટ હું ઉડાડી દઉં છું. જો અહીંયા ફ્રૂટ કોમન છે, અહીંયા પણ ફ્રૂટ છે. અહીંયા બીજું શું છે? તો કે અહીંયા સ્વીટ છે અને અહીંયા પણ સ્વીટ છે. ઓકે, અહીંયા આર છે ને અહીંયા પણ આર છે. તો આ બધું નીકળી ગયું. વધ્યું શું? ખાલી રિયલી વધ્યું. રિયલી, એનો મતલબ કે અહીંયા એન્ડ વધ્યું તો અહીંયા રિયલી વધ્યું. એનો મતલબ કે એન્ડનો કોડ મને શું મળી ગયો? એન્ડનો કોડ મને રિયલી મળી ગયો કે નહીં? યસ. તો અહીંયા બંને વિધાનને તમે ભેગા કરશો તો તમારો આન્સર આવી જશે. બંને વિધાનને ભેગા કરવાથી અહીંયા આન્સર મળે છે. તો આન્સર શું આવશે? આન્સર આવશે વિધાન 1 અને વિધાન 2 બંને પર્યાપ્ત છે. ઓપ્શન ડી. નેક્સ્ટ. અન્નુ એ સુકેશ કરતા મોટી છે. અન્નુ એ સુકેશ કરતા મોટી છે. ઓકે. બિન્નો એ અનુ કરતા મોટી છે. બિન્નો એ અનુ કરતા મોટી છે. ઓકે. કબીર એ બિન્નો જેટલો મોટો નથી. એનો મતલબ કે બિન્નો કરતા નાનો છે કબીર, પણ અનુ કરતા મોટો છે. ઓકે, એટલે કબીર આવી જશે અહીંયા. ઓકે, એના પછી શું કહે છે? તેમનામાં સૌથી નાનું કોણ? સૌથી નાનું દેખાય જ છે આપણને. કોણ છે? સુકેશ. ઓપ્શન ડી, સુકેશ. ડન. ચાલો નેક્સ્ટ. રોટેશનની મંજૂરી નથી. અહીંયા તમારે આનું શું કરવાનું છે? જળ પ્રતિબિંબ લેવાનું છે. જળ પ્રતિબિંબ. તો અહીંયા જળ પ્રતિબિંબમાં અહીંયા તો એનનો એન જ રહેવો જોઈએ. અહીંયા આર થઈ ગયો છે. હવે આ ત્રણેય જગ્યાએ એન તો સરખા જ છે. હવે યુને હું જો તો યુ આમ ઊંધો થઈ જશે કે નહીં? યુ આવી રીતે આવવો જોઈએ. અહીંયા તો સીધો જ છે, એટલે આ જવાબ નીકળી ગયો. ઓકે, મારી પાસે હવે 2 ઓપ્શન વધ્યા છે. માત્ર ને માત્ર મારી પાસે હવે 2 ઓપ્શન વધ્યા. હવે સી સરખો છે, એલ ને ડાયરેક્ટ ચેક કરી લઈએ. એલ આવી રીતે છે તો એનું તમે જળ પ્રતિબિંબ લેશો તો આમ થઈ જશે કે નહીં? આવી રીતે થશે. તો આવી રીતે ક્યાં છે? ઓપ્શન ડી ની અંદર છે. ડન. તો અહીંયા આન્સર થશે કે ઓપ્શન ચોથો. ચલો નેક્સ્ટ. તો અહીંયા આપણા 40 રિઝનિંગના પ્રશ્નો પૂરા થઈ ગયા. જે કંઈ શિફ્ટના આ જે પ્રશ્નો હતા એ 40 પ્રશ્નો આજે આપણે અહીંયા કમ્પ્લીટ કર્યા છે. ડન. નેક્સ્ટ લેક્ચરની અંદર આના પછીના શિફ્ટના પ્રશ્નો આપણે જોશું. તો મેક્સિમમ સીસીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ સુધી શેર કરજો. સીસીની અંદર તમને ખબર છે કે 60 માર્ક્સનું વેટેજ છે રિઝનિંગની અંદર. તો ઘણું બધું તમને આ ઉપયોગી થશે. આપણે 71 શિફ્ટના પેપર સોલ્યુશન જોવાના છીએ. તો સાથે સાથે તમારી પ્રેક્ટિસ પણ થઈ જશે અને કેવા કેવા પ્રશ્નો આવે છે બધું જ તમારું અહીંયા થઈ જવાનું છે. ડન. તો મેક્સિમમ વિદ્યાર્થીઓને શેર કરજો. અને બીજું કે સીસીની આવનાર પરીક્ષા માટે આપણે બીજું ટોપિક વાઇઝ અને આવી રીતે ઘણું બધું આયોજન પણ કરેલું છે. તો એ રીતે પણ પછી આપણે આગળ વધવાના જ છીએ. તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. સીસીની તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓને આપણે અહીંયાથી મેક્સિમમ માર્ક્સ કવર કરી શકીએ એ રીતનો આખો આપણે એક પ્રયત્ન કરીશું. ડન. ચાલો. અને મેથ્સ માટે આપણે બેઝિક મેથ્સની સિરીઝ ચાલુ છે. આ બેઝિક મેથ્સની સિરીઝ તમે ફોલો કરો તો પણ તમારા માટે ઘણું બધું ઇનફ છે. એની અંદર તો તમને કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય તો એ તમારા માટે ઇનફ છે. કેમ કે એની અંદર આપણે મેઇન વસ્તુ જે સમજણ નથી વિદ્યાર્થીઓમાં, એ સમજણ ડેવલપ કરવાનો જ પ્રયત્ન કર્યો છે.
તો એ સિરીઝ જે છે બેઝિક મેથ્સની એ તમને 100% ગણિતની અંદર તમને કામમાં તો આવવાની જ છે સીસીની પરીક્ષાની અંદર. તો એને પણ તમે ફોલો કરતા રહ્યો, જેનું ગણિત નબળું હોય અને આવનાર સીસીની પરીક્ષાની અંદર એને માર્ક્સ વધારે ખેંચવા હોય તો આવી રીતે તમે કરી શકો છો એની અંદરથી. ઓકે, બાકી સીસીના માટે આપણે ગણિત માટે ટોપિક વાઇઝ બધું લાવવાના જ છીએ, પણ એના માટે થોડોક સમય હજી લાગશે. ડન? તો ચાલો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ઓકે, થેન્ક યુ.